તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? ઉમ્મીદ કરું કે બધા મજામાં જ છે. તો ફેમિલી, અત્યારે વાગી ગયા છે સાંજના 4 અને ફેમિલી આજે આપણે અત્યારે ઠેઠ વ્લોગ સ્ટાર્ટ કર્યો, કેમ કે સવારમાં હલર ને એવું બધું આવેલું હતું બાજરીનું, અને થોડુંક બીજું કામ કરતા હતા. તો આજ વ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો રહ્યો, તો આપણે બાજરીને એવું બધું કાઢી નાખ્યું છે. તો આ જો આ બાજરી આપણે કાઢી નાખી છે. તો જોવો, સવારમાં હલર આવેલું હતું તો આપણે આ બાજરો કાઢી નાખ્યો છે આજે હલરમાં. જો અહીંયા ડુંડાનો ટકરો હતો, તો જો આ બાજરો એટલો નીકળ્યો છે. કેટલો હશે ફેમિલી કોમેન્ટમાં કહી દેજો. તો જો આજે આપણે ફાઇનલી બાજરો કાઢી નાખ્યો, અને હવે આપણે સવારમાં તલ સાળને કરીને સાળ્યા હતા. કાલ ખેરા હતા ને ત્યાં તલ સાળી નાખ્યા છે આજ સાળનામાં, અને હવે તલ વાવલવાના છે. તો આપણે જઈએ જ્યાં ટકરો છે ત્યાં. જોવા આપણે આ બધા કાલ તલ ખેરી નાખ્યા, અને જેવો ફેમિલી આ એટલા કાંક તલ ભેગા થયા છે, સાળી નાખ્યા ને હવે ખાલી ભકી છે આમાં. તો આપણે વાવલવાના છે તલ. જો તાપડું બાપડું પાથરીને કમ્પ્લીટ કરી નાખ્યું, આપણે વાવલવાના છે. તો લાગી જાય વાવલવા. 20 minutes later. તો આપણે કાંક એટલાક તલ વાવેલા છે હજી, અને બીજા તલ વાવલવાનું શરૂ છે. ને જો હવે અમારે ભોલભાઈ આવ્યો છે તો ઘડીક શૂટિંગ કરશે. તો આપણે તલ વાવલીએ છીએ. રોહિત ઉભો છે, જાય છે. તો આપણે જેવો તલ વાવલી રેવા આવ્યા છીએ, તલ વાવલી નાખ્યા છે. હવે જેવો થોડાક બાકી છે, એક તગારું વાવલવાના. તો પપ્પા ભરે છે. આપણે જેવો તલ વાવલી છે ટેબલ માથે ઊભા ઊભા. તો ફાઇનલી ફેમિલી, આપણે જેવો બધા તલ વાવલી નાખ્યા છે. હજી થોડાક કાંધાના તલ વાવલવાના બાકી છે. બીજા બધા આપણે તલ વાવલી નાખ્યા, ને જેવો કાંક એટલાક તલ છાશે એવડો ટકરો. જેવો ફેમિલી આવા તલ છે, કેવા છે કોમેન્ટમાં જરૂર કહી દેજો. આ જેવો આ તલ, ને જેવો આ એટલા વાવલવાના બાકી છે. હવે વાહ નથી સરખો, તો આપણે કાલે વાવલી નાખ્યું, અને હવે જેવો સાંજ પણ પડી ગઈ. ને જેવો આ તલ. તો ફેમિલી, આપણે તલની ધાર તો કરી નાખી છે, અને હવે થોડા ઘણા બાકી રહેશે એ કાલ કરી નાખ્યું. અને હવે આ બાજરાનો ટકરાવાની તે કાલ ધાર કરવાની છે, આજે ઢાંકી દઈ. તો આપણે આ ટકરો ઢાંકી દીધો છે બાજરાનો ટકરો ઢાંકી દીધો, અને બાકીનું બધું આપણે લઈ લીધું. ને એક ટકરો જેવો ઓલા પણ છે તલનો, તે પણ ઢાંકીને કમ્પ્લીટ કરી દીધો. આજ તો બાજરો કાઢ્યો અને તલ સાફ કર્યા ને એવું કામ હતું, એટલે આજનો વ્લોગ એ બહુ ટૂંકો હોય છે. આજનો વ્લોગ બહુ લાંબો નહીં હોય, હમણાંથી ટૂંક જ વ્લોગ આવતા હોય છે, કેમ કે હમણાં થોડુંક કામ છે એટલે
હવે આપણે જઈ ઘેરે ને પેલા નાઈ નાખીએ તેલ વાળાને જે આપણે પકડાયેલા છે એ તેલનું કામ કરતા હોય એટલે શીખના હાથ થઈ જાય આમ ઘડીકમાં જાય નહીં તો પહેલાં નાઈ નાખીએ ને નાઈને પછી જવાનું છે ગામમાં આપણે ફેમિલી પછી મળીએ આપણે નાઈ નાખું પહેલાં ઘેરે જઈને. A few minutes later. તો ફેમિલી આપણે નાઈ નાખ્યા છે એ જુઓ હવે નાઈ થઈને થઈ ગયા કમ્પ્લીટ ત્યાં ને ફેમિલી આજ ગણેશ ચતુર્થી છે તો જુઓ આપણે ગણપત દાદાને બેસાડી દીધા છે દીવો પણ પ્રગટાવી દીધો. હા ગણપત દાદા બેસાડી દીધા છે આજ ગણેશ ચોથ છે તો ગણપત દાદાને આજે લાડવા ધરવાના હોય ગણેશ ચતુર્થી હોય ને તો ગણેશ ચોથ કહેવામાં આવે આજ. તો આપણે ગણપત દાદાને બેસાડી દીધા અને લાડવા પણ ધરી દીધા છે. લાડવા બનાવેલા છે ગણપત દાદાના. જો આ ગણપત દાદાના લાડવા ગણપત દાદાને તો ધરી દીધા છે જોવા ને હવે આપણે ખાવાના છીએ. ફેમિલી તમને લાડવા બનાવાય કે નહીં આજ ગણેશ દાદા હાટું કોમેન્ટમાં જરૂર કહી દેજો. તો મમ્મીએ બનાવી નાખ્યા લાડવા. આપણે લાડવા ખાઈ નાખીએ ને પછી જવાનું છે ગામ. હવે લાડવા ખાઈ નાખીએ ને પછી જવાનું છે ગામમાં. ચાલો ફેમિલી લાડવા ખાવા. ફેમિલી પછી આવી ગયા આપણે ગામમાં. જો તો ફેમિલી પછી આવી ગયા આપણે ગામમાં અને ગામમાં જો આપણે દુકાને આવ્યા છે. થોડીક દુકાનેથી વસ્તુ લઈ જવાની છે તો આવ્યા છે એ દુકાને. અને જેવો ફેમિલી આ પછી ગામનો પ્રવેશ દ્વાર ગેટ બનાવેલો છે તેનો રાત્રે લુક આવો આવે છે. ફેમિલી હવે ગામમાંથી આપણે જઈએ છીએ વાડીએ. જો આપણી વાડીએ જવાનો રસ્તો જોવો ફેમિલી. રોડ પછી અહીં પર નાળા પછી આવે નીચે. ફેમિલી આપણે ગામમાંથી વીએ છીએ હવે વાડીએ ને હવે થોડી વારમાં જમવાનું બની જશે તો જમી લઈએ. વીએ ગામમાંથી જો સાંજ પડી ગઈ છે. ઓલા તંબરા કહેવાય ને તે બોલવા મીના છે આપણે શું કહેવાય એને સાંજીડા. ફેમિલી જવામાં પાડો શું કર્યા છે પાડાને મેં આજ આખું દી રમાડ્યો જ ને કાં પાડું કેમ શું છું તને કરી લીધું પાડું બેઠું છે. તો ફેમિલી હવે આપણે જમવાનું થાય હવે જમવા બેસી જઈએ પછી. તો ફેમિલી હવે જમવાનું થઈ ગયું છે ત્યાર અને આપણે બેસી ગયા છીએ જમવા
અને જમવામાં જુઓ સેવ ટમેટાનું શાક, છાશ, બાજરીનો રોટલો અને ગણપત દાદાના લાડવા છે આજે તો જુઓ. તો ચાલો ફેમિલી હવે આપણે જમી લઈએ અને આપણે જમીન પછી હવે મળીએ. તો ફેમિલી હવે આપણે જમી લીધું છે, જમીન ઊભા થયા છે અને હવે આપણે વિડીયો એડિટ કરવા લાગી જઈએ. ઘણું મોડું થઈ ગયું છે આજ. તો ફેમિલી આજના વિડીયોમાં આટલું જ હતી. હવે મળીએ આપણે કાલે નવા બ્લોગ સાથે અને આશા કરું છું ફેમિલી કે આજનો આ બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ન ભૂલશો. ફેમિલી એક લાઇક ને કોમેન્ટ તો જરૂર કરી દેજો અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો તમને બ્લોગ સારો લાગ્યો હોય તો. તો હવે મળીએ આપણે કાલે નવા બ્લોગ સાથે.